શું દૂધ લેવાય? ગાયને વધારે પોષણ આપે ને તો 15 લીટર દૂધ આપે છે, કારણ કે એને જેટલું સરસ ખવડાવીએ એટલું એ સામાન્ય જેટલું જોઈએ એના કરતાં ઘણું વધારે દૂધ આપે છે. આથી એના બચ્ચાને ભૂખ્યું રાખશો નહીં અને બાકીનું દૂધ વાપરજો. દાદા ભગવાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાન સમજાવે છે કે આ જગતમાં જીવ વગર કશું ખવાય નહીં, અજીબ વસ્તુ ખવાય નહીં. એક ભાઈ દાદાજીને પૂછે છે, જેવી રીતે શાકાહારી ઈંડું ખવાય નહીં એવી રીતે ગાયનું દૂધ પણ ના ખવાય ને? દાદાશ્રી સમજાવે છે, ઈંડું ખવાય નહીં પણ ગાયનું દૂધ સારી રીતે ખવાય. અમુક માણસથી માખણ એ ખવાય, ના ખવાય એવું કંઈ નથી. અમુક જ માણસને માખણ ખાવાની ના કહી છે, તે જુદી વસ્તુ છે. ગાયના દૂધનો દૂધપાક કરીને ખાજો નિરાંતે, પણ લિમિટમાં ખાજો. કોઈ શાસ્ત્રોએ વાંધો ઉઠાવ્યો હોય તો હું તમને કહીશ કે વાંધો નથી ઉઠાવ્યો, જા, એ શાસ્ત્ર ખોટું છે. તે ભાઈ દાદાને કહે છે, પણ દૂધ તો કુદરતે વાછરડા માટે મૂક્યું છે, આપણા માટે નથી મૂક્યું. દાદાજી કહે છે, વાત ખોટી છે. આ વાત જંગલી ગાયો ને જંગલી ભેંસો માટે છે. તેને પાડું બચ્ચું ધાવે તે બધું પી જાય, અને આપણે ત્યાં તો લોકો ગાયને ખવડાવીને પોષે છે, એટલે વાછરડાને ખરું અને આપણને બધાને દૂધ લેવાનું એ ખરું. આ વ્યવહાર આદિ અનાદિથી ચાલે છે. ચક્રવર્તી રાજાઓ તો 1000 2,000 ગાયો રાખતા, એને ગૌશાળા કહેતા. ચક્રવર્તી રાજા દૂધ કેવું પીતા હશે? 1000 ગાયો હોય ગૌશાળામાં, એ 1000 ગાયોનું દૂધ કાઢી તે 100 ગાયોને પાઈ દે. એ 100 ગાયોનું દૂધ કાઢી ને 10 ગાયોને પાઈ દે. એ 10 ગાયોનું દૂધ કાઢી ને 1 ગાયને પાઈ દે, અને તે 1 ગાયનું દૂધ ચક્રવર્તી રાજા પીતા. દાદા કહે છે કે પ્રાણી અને પ્રાણી વચ્ચેની હિંસામાં તમે જવાબદાર નથી. દરિયાની અંદર કંઈ ખેતરો હોતા નથી કે સસ્તા અનાજની દુકાનો હોતી નથી. ત્યાં તો હિંસા ચાલ્યા જ કરે છે. મોટા જીવ નાનાને ખાય, નાનો જીવ એનાથી નાનાને ખાય, એ નાનો એનાથી નાનાને ખાયા કરે. જ્યાં સુધી મનુષ્ય જન્મનો વિવેક ના આવે ત્યાં સુધી બધી છૂટ છે. દિવ્ય દેશના આ મોક્ષ કોના માટે છે? રસ રોટલી ખાતો હોય તોય એને મોક્ષ સાંભળે એના માટે છે. 5/1 દાદા ભગવાન.